સપનામાં આવે હા માં. આવે ને હા હા પાવાગઢમાં કોણ બેઠેલું છે તને ખબર છે? માં કાઢી મેમદો બેઠો છે ઉપર માં. એ મેમદા પીર તને બતાવું તો તારા માનવાનું કે અસલ કાળકા આવી હતી મુશ્શે નંબર છપરા નદી કંદર પ્યા મેલડી. હા કરી દેશો ને તો એ રાજી નહીં થાય. ના ના થાય માં. અમે ભૂલ કરી છે, અમે કબૂલીએ છે માં. તમે નવું શ્રીફળ મૂકો હા કે નવી ગાદી મૂકો, હા નવો દીવો હારો રૂડો કરો, હા મોટું જગમગ કરો, હા માં. પણ તારા દાદાનું વચન જો એનું શું થાય મન કે? જો તારે કદાચ એ તારા બાવા ને, હા તમે તો બાવાજી જ કહો ને, હા બાવાજી. બાવા બાવા હા તમે તો બાવા કહો હા કે બાવાજી મેમદા પીર અમારા દુઃખ છે, હા આટલું કરી આલો તો કરી આલ, હા વચન બંધ છે ને. હા. પણ તમે એને પૂછ્યું ખરી કે અમે તમને અહીંથી અહીં લઈ જઈએ? ના નથી પૂછ્યું માં. જો કદાચ તમે એને પૂછ્યું હોત, તમે પૂછ્યું હોત તો એ બાવાજી જવાબ આલત, હા એ પીર કેત, હા મેમદા પીર કેત કે હારું હું આવી રીતે આવું છું, હા માં. અને એનો લેખ હોત તો એવું કહેત કે ના બેટા હું અહીંયા જ બેઠી રહીશ, તમે મારી સેવાની ભક્તિ કરવા આવજો. પણ તમે એ નાનું મૂકીને મોટામાં ગયા, હા તમે નાનું છાપરો મૂકીને મહેલમાં ગયા, પણ મહેલમાં શું છે ઊંઘ નથી આવતી, હા અને છાપરામાં ઊંઘ આવતી. દુઃખ તમારા ઘરમાં હોય ને તો બે દેવનો હોય, મેમદા પીર ને તમારી કુળદેવી. હા માં. આ માતાઓ તમે બેહાડી, હા માં. કોકે બતાવી હા માં. કે તમને મેલડી નડા, હા તમને પૂર્વજ નડા, તમને શિકોતર નડા, બધું એ જ બેહાડો. કહેવું છે. તમે દીવા કરો, પૂજો, પરિવર્તન થતું નથી માં. જો કદાચ તમારો દાદો બેઠ્યો છે, તમારો દાદો કેત ને હા કે બેટા એક મેલડી છે આપણી પેઢીમાં, હા એક શિકોતર છે, મેમદા પીર તો કેત ને હા કે તારું દેવ બીજા તમારી પેઢીના દેવને ન્યાય તો કરાવત ને. હા નહીં કરાવે. પણ આમાં શું થયું? મેમદા પીર અત્યારે ચૂપચાપ બેઠ્યા છે. સાચી વાત છે માં. મેમદા પીર બંધ થઈ ગયા, હા માં. કશું કામ કરવાનું નહીં, કઈ સાંભળવાનું નહીં, બોલવાનું નહીં. અને તમે શું કર્યું? મેમદા પીરની જે ભક્તિ કરતા હતા એવી મેલડીની ભક્તિમાં લાગ્યા, બીજી માતાઓની ભક્તિમાં લાગ્યા. એટલે થાય શું? તમે દુઃખી થયા. સાચી વાત છે માં. ધ્યાન દુઃખી. હા સાચી વાત છે માં. એ અમારી ભૂલ છે માં. ભૂલ એટલે આટલી મોટી થઈ અત્યારે, મોટું થઈ જાય છે માં. મોટું સ્વરૂપ લીધું ને એને. હા હવે આજે આપણે એમને પૂછીએ, એમને કહીએ કે દાદા કંઈક કહો, તો દાદો બોલતો નથી. અને બોલ તો જે બોલવાનું હોય ને એ નથી બોલતો. સાચી વાત છે માં. પેલું કહેવાય ને હા કે એક વખત કોકનું આપણને અપમાન થઈ જાય અને બીજી વખત આપણા ઘરે આવે તો એને મનમાં તો હોય ને કે આ માણસે મારું અપમાન કર્યું હતું. ના ના સાચી વાત છે માં. 100% દેવને એવું છે કે શું કરું, મારી વસ્તી આવું કર્યો છે, મારી વસ્તીએ અમને પૂછ્યું ને મારી રજા લીધી ને મારી વસ્તી આવું કર્યું, તો હું ક્યાં જાઉં? એટલે તમને સુખાઈ ના દે ને તમને દુખાઈ ના દે. એ સુખાઈ ના દે ને દુખાઈ ના દે એટલે તમારું જીવન ત્યાંનું ત્યાં જ ઊભું રહેવાય. આ બા એવું થયું છે માં. અટકી ગયું છે બધું. કોઈ પ્રગતિ થતી નથી. ના નથી થતી માં. જેમ જેમ દિવસ જાય એમ તમે નીચે આવો છો. એકદમ નીચે આવી ગયા છે માં. નવા નવા રોગ, નવી નવી બીમારી કે નવા નવા જીવનની અંદર કારણો ઊભા થાય. ના સાચી એનું વાત છે. કારણ શું? તારી કુળદેવી કુલદેવી માં. અને તારો પીર. હા માં. હવે આની અંદર તારે શું કરવું છે તું મને એવું કે. માં બેવનું સમાધાન કરી આપો મને. જેમ હશે હું કરવા તૈયાર છું માં. એનું બી કરવા તૈયાર છું ને માતાજીનું બી. જો મેં તને શું કીધું કે એ જગ્યા ઉપર વચન પર બેઠ્યા હોય, હા તું ભલે તારે નવી જગ્યાએ લઈ ગયો, હા એમને જૂની ગમે છે તો હું શું કરું મને કે. કંઈક રસ્તો કાઢી આલો ને માં. હા હું તમને શું કહેવા જાઉં છું, એ લોકોની જો તમે વેચી નાખ્યું, હા તમે તોડી નાખ્યું, તમે નવું બનાવ્યું કે તમે એને મૂકીને બીજે ગતા રહ્યા, હું તને શું કહું છું કે મને ગમે છે છાપરો હા. અને તમને ગમે છે મહેલ. હા માં. તમારે શું કરવું જોઈએ મને એમ કે. અમે જેમાં જઈએ છીએ ત્યાં લાવવા છે એમને. જો હવે માનો કે દેવ તો રિહાયેલા છે, હા સાચી વાત. એને સુખા જો જેને ઘર લીધું ને હા માં. એમણે એમ ના લીધું હોય, તમે આપ્યું હોય તાર લીધું હોય.
સાચી વાત. તમે ઘર આપો ત્યારે લઈ ને હા. તમે વેચી નાખો એમની તો આવ્યો નહીં હોય. ના. તમે કંઈક લીધું હશે, હા. તમે કંઈક અંદર ઉતર્યા છો. આમાં. નતર તમે તમારી વસ્તુ હોય કોઈક બીજાને એમની મફતમાં લીધો ના. નથી આલવાના. નથી આપવાનામાં. તમારી ગુનો ભૂલ થઈ ને. હા, એ ભૂલ થઈ માં. હું તને એક સરળ માર્ગ બતાડું છું. આમાં બોલો. કરવાનું તમારે આવશે, મારે નહીં. હું તો આમાં. માર્ગ બતાડું છું. આમાં. ભટકી ગયેલા ને માર્ગ બતાવું. આમાં. તમે જે ઘરે અત્યારે કરો છો આમાં. તમારી કુળદેવી આમાં. અને તમારા દાદાનું આમાં. એનું કરજો, આમાં. બરાબર. આમાં. પણ તમે એક શ્રીફળ લઈને આમાં. તમારા ઘરે જઈ તો શકો ને. હા, જઈ શકીએ માં. આપણે એટલું તો કરી શકીએ ને. હા, એટલું કરી શકીએ માં. ઘર કદાચ બીજાના બાપનું થયું, ધરતી તો નહીં ને, આપણે દેવ તો નહીં ને. હા, સાચી વાત છે માં. કદાચ ઘર વેચી નાખ્યું કે કોકને આપી દીધું ને પૈસા લીધા, પણ દેવને તો તમે નથી વેચ્યા ને. ના, એ નથી વેચ્યા માં. એક શ્રીફળ લેજો આમાં. અને જઈને એ ઘરની બહાર ઉભા રહીને એટલું કહેજો આમાં. કે હે માં કુળદેવી, તમને આ પ્રિય છે અને તમે અહીંયા રહી ગયા, પણ માં અમારી ગુનોનો ભૂલ કે અમે તમારી રજા ના લીધી આમાં. અને અમે અમારા હરખમાં તમે તો મારા દાદા જીવન ના છો. સાચી વાત છે. તમને તો મારા દાદા જીવન લાયેલા ભક્તિ સાચી વાત છે કરવા, માં. ભક્તિ કરવા. આમાં. અને અમે તમારી ભક્તિ થાય એટલી કરી અને તમે તો અમને ઘણું આલ્યું દાદા. ના ના પણ હે દાદા, અમે આજે ભૂલા પડ્યા. આમાં. હે દાદા, હું તમને લેવા આવ્યો છું, તમે મારા છો દાદા. તમે મારા છો ને હું તમારો છું દાદા. સાચી. તે હે દાદા, આ શ્રીફળ વધેરું છો. હે કુળદેવી, આ શ્રીફળ વધેરું છો. હું તમને મારા હૃદયમાં લેવા આવ્યો છું. મારા ઘરે આવો અને જે દીવા કર્યા છે એમાં વાસ કરો. આમાં. એવું કહીને શ્રીફળ વધેરજો આમાં. અને કાંઈ ઉભા રહેતા નહીં. સીધા તમારી કુળદેવીનું નામ લેતા લેતા, તમારા મેમદા પીરનું નામ લેતા લેતા ઘરે આવજો. આમાં. ઘરે આવીને દીવા પાયે બેસજો. આમાં. દીવા પાયે બેહીને કે મલીદો બનાવજો. આમાં. મારા પોલ અને સેકન્ડ અને ઘડીક નથી હો. અહીં કોઈ ભૂતળા વાળો આવશે ને તો ભૂતળો આવશે, કોઈ બાવા વાળો આવે તો બાવો આવશે. એટલે મારાથી કોઈ છુપાઈને રહ્યું નહીં, આ કળિયુગમાં રહેશે નહીં. બરાબર. ઘરે જજો, મેમદા પીરનું નામ લેતા લેતા, તમારી કુળદેવીનું નામ લેતા 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 ઘરે જજો અને ઘરે બેહો. એટલે જે મલીદો બનાવો છો, વર્ષોથી કરો છો, જે પ્રથા છે, જે ચાલે છે, જે ચૂરમું બનાવો છો, એ બેઠા ચૂરમું બનાવજો. ચૂરમું બનાવીને મેમદા પીરને ધરાવજો અને જન્નતે ફિરદોસ પહેલા એને હાલજો. અને તમે નિવેદ ચડાવો, જન્નતે ફિરદોસ તમે એને આપો. અને મેમદા પીર આવે ને એવું કે મારા રામ સાહુ આજે આ દીવામાં હમાવશું તો તારા માનવાનું કે નારાયણની સાક્ષી હું પાવાની દેવી કાળકા બોલતી હતી. એટલે તારો મેમદો આવીને એવું કે હું આથી રાજી છું અને દીવામાં હમાવું છું કે. એટલે મેમદો તારો રાજી. પછી આવશે તારી કુળદેવી. કુળદેવીના ચોખા ધરાવજો, થોડા ચોખા બનાવજો, ચોખા ધરાવજો. તારી કુળદેવી આવે કે ના આવે, પણ મેમદો આવ્યો ને એટલે એની માને લઈને આવે એવું સમજજે. એ એકલો નહીં આવે, એની માને લઈને આવશે. અને પછી બેહીન કઈક કાલાવાલા કરજો. જે તમે ભજન કરો છો, જે તમારી પાસે મંત્ર શબ્દ છે એ કરો છો, એ કરજો. જે ઓલિયાના ઉર્દુ શબ્દો કહેવાય, જે મંત્ર કહેવાય, ઇલ્મી કહેવાય, ઇલ્મી અત્યારે કોઈને આવડે નહીં, આવડે તે કરજો. હું તો ઉર્દુ હું પાછી ઉર્દુમાં જાઉં. હા, એટલે મને આવડે. મને 52 પ્રકારની રમત આવડે છે. મારા ત્યાંથી 12 થી 4 નું ભજન કરે ને એને મારું આ અસલ રૂપ બતાવો એ શું, પણ ભજન કરવા વાળા નથી. મારા જોઈએ છે જન્નતે ફિરદોસ, આ અસલ મને હાલવા વાળા નથી. પણ તમને એમ કહું છો કે તમે તમારા દાદાને જન્નતે ફિરદોસ આલજો. મલીદો ચડાવો છો, ચડાવજો. અને તમારો દાદો કે જાવ આથી હું દીવામાં હમાવું છું અને રાજી છું. એટલે તમારે સમજવાનું કે તમારી કુળદેવી તમારા ઘરે આવી હતી
અને તમારો દાદો રાજી થયો તો હા માં. તમને લોકોને પાવાગઢ સપનામાં આવે. હા સાચી વાત છે માં, સાચી વાત છે. પાવાગઢ સપનામાં આવે. હા માં. આવે ને? હા હા. પાવાગઢમાં કોણ બેઠેલું છે તને ખબર? માં કાઢી મેમદો બેઠો છે ઉપર માં. એ મેમદા પીર તને બતાવું તો તારે માનવાનું કે અસલ કાળકા આવી હતી. મુશ્શે નમન છપરા નદી કંદર પ્યા મેલડી. હા, પેલા કાળકા આવશે. તમે તમારા મેમદા પીરને નિવેદ આપો, જન્નતે ફીરદો ચડાવો. પાવાગઢ આમ ડુંગરો દેખાય. હા માં. ડુંગરો દેખાય એટલે પાછો હા માં. સપનામાં એક બાવાજી આવે. હા. એ એકદમ હોનેરી આમ સફેદ ઝડક 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 કરતો આવે, સફેદ કપડા પહેરી, હા માં. માથે કફની બાંધી હોય હા. અને એવું કહેતો આવે કે મારા મેમદાના રામ છે, મારા મેમદાના રામ છે. અને મેમદા પીર અસલ તને સપનામાં આવે તો તારા માનવાનું કે નારાયણની સાક્ષીએ અમનતની જનેતા કાળકા બોલી ગઈ હતી. હા માં. વાહ વાહ. બરાબર ને? હા માં. તમને પાવાગઢ દેખાય હા. અને તમે તમારા દાદાએ કોઈ દાડો મેમદા પીરને જોયા નથી. હા. તમારા બાપુજીએ મેમદા પીરને જોયા નથી. હા. તમે બાપ દીકરાઓએ કોઈ દાડો મેમદા પીરને જોયા નથી. હા. પણ હું કળિયુગમાં એક જ મેલડી બોલતી હોય ને અને તમે તમારે મેમદાન રાજી કરો ને સફેદ કપડામાં આમ ચડક ભડક કરતો આવે ને હા. હસતો આવે અને જન્નતે ફિરદોસ આમ ઉડાડતો આવે તો તારા માનવાનું કે હું નારાયણની સાક્ષી આટલા વાગે પાવાની દેવી કાળકા બોલતી હતી. હા માં. વાહ. થઈ ગયા. હા. આ રચના જેવી છે મારી. મને જોવો ને તો મને જોતો જ રહે. હા. એ ભગવતી છો, મુશ્ય તમને સપના નદી કંદરપિયા મેલડી છો અને પાવાની દેવી કાળકા છો. અને એક વખત આંભળો એટલે મને 1000 વખત આંભળવાની ઈચ્છા થાય. મને એક વખત જોવો એટલે મને કરોડો વખત જોવાની ઈચ્છા થાય. આના ઘણાને એવું થાય પાછું કે આવી માતા ખરેખર મળી કેવી રીતે. હા માં. અરે ખાલી ને કોઈ કાંટો મારવા આવ્યો હોય ને અહીંયા તો એને બેહી જવું પડે. એ જગત એ ભગવતી છો, હા, માં. એને બેહવું પડે, હા માં. એને શાસ્ત્ર ખોલવા પડે. ઇતિહાસ, ભૂગોળ, ભવિષ્ય જે ઘટના ઘટી ગઈ છે ને એને વાંચવી પડે, અંદર ગોતવું પડે. કે આજ સુધી કોઈ કીધું નથી કે પાવાગઢમાં દર્શન દઉં તો માનજે કે કાળકા બોલી હતી. હા માં. કોઈ નહીં. પણ હું બોલું છું ને, ચાલો મેં તો આમને બતાવી દીધું હા. અને એમને ખબર હતી કે ગુનોની ભૂલ થઈ છે. પણ આ કળિયુગમાં એવું બનાવવું કે આમના સપનામાં મેમદા પીર આવે, હા માં. એવું બનાવવું કે પાવાગઢનો ડુંગરો દેખાય. હા. એ શક્ય નથી આ કળિયુગમાં કોઈના માટે. હો, હા માં. કોઈના માટે આ શક્ય નથી. ગમે તેવો ગાદીપતિ કે ધુલંદરમાં ભૂવો હોય ને હા માં. કે દિગંબર હોય એ ના કહીએ કે, પણ હું એવું કહું છું ધોળા લુગડે 12 ફૂટનો મેમદા પીર આમ કરતો આવે અને જન્નતે ફિરદોસ ઉડાડતો આવે ને તો તમારા માનવાનું કે અસલ કાળકા બોલતી હતી. હા માં. એટલે કહું છું કે મને ખાલી કોઈક જોવા આવ્યું હોય ને તો એને બેસી જવું પડે. હા. મને એક વખત આંભળી હોય ને તો ઘડી આંભળવી પડે. હા માં. એટલે કહું છું કે ભગવાનના ત્યાં તો દરેકને જવાનું છે. હા માં. બધાને પાક્કું જ છે જવાનું. એક વખત તમારા આ રૂપનો દર્શન કરવા આવવું પડશે. હા માં. અને મને પૂછવું પડશે. હા મને માં. પૂછવું પડે કે આથી 9 વર્ષ પૂરા થાય ને એટલા દેવ થશે. હું સિદ્ધ મને સપરા નદી ગંદ્રપ્યા મેલડી છો. હા માં. અને એવું કહું છો કે તમે મને મળો કે ના મળો, હું તમને મળું કે ના મળો, આના જીવનના 9 જ વર્ષ રહ્યા છે. કેટલા? આના જીવનના 9 વર્ષ થયા છે. પણ આના દેવને હોના કરીને તને આપીને ના જાય ને તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છો. મારું બોલેલું આ કળિયુગમાં કોઈ દાડો મિથ્યા ના થાય. ઋષિ મુનિ તપસ્વી યોગી જોગી ને ભોગી મને મને હજારો લાખો ને કરોડો વર્ષ થયા મને ગોતવામાં, તોય હું આ પરિવારમાં આવી છો. હું એ માતા છું. સાચી વાત છે માં. મને ગોતવામાં હા, મારા હા, એક કણખલા જેટલા રૂપના દર્શન કરવામાં લોકોએ હજારો વર્ષ તપ કર્યું, લાખો વર્ષ તપ કર્યું. તોય હું જઈ નથી, આમાં તોય હું મળી નથી. આમાં તોય આ પરિવારમાં કંઈક લેખ હશે તે આવીશું. આમાં આમાં કંઈક લેખ હોય, માણસના લેખ હોય. તમારા ને મારા લેખ હતા આમાં કે 25 વર્ષ 20 વર્ષ દુઃખ આમાં. ભોગવીને પછી આવવાનો. આમાં એટલે માણસ હ મનુષ્યનો મૃત્યુ લોકમાં આમાં એટલે જશે. આ જેનો જેટલો સમય, કોઈ 10 વર્ષમાં જશે, કોઈ 100 વર્ષ જશે ને.
પણ હું તને શું કહું છું હા માં કે તારા દાદાની ભક્તિ હશે, તારા દાદા જીવનની ભક્તિ અસલ હશે, આમાં. તારા બાપુજીએ ભક્તિ અસલ કરી હશે, હા માં એ જીવસ ત્યાં સુધી તો બરાબર છે. હું એવું નથી કહેતી કે મરી જશે, આમાં. પણ એમ કહું છું કે એની પાસે સમય એટલો છે. હા માં પણ તમે લોકો તમારા દેવની ભક્તિ કરજો. હા માં આ માણસ પાસે જે મેમદો પીર છે ને એનાથી 1000 ગણો કરીને હોનાનો કરીને તને આપીશું માતા છું. એ એટલે એવો કોઈ હરખ સુખ નથી. હા માં હરખ સુખ રાખવાનો નહીં આ જીવનની અંદર. હું એટલે કહું છું કે કાલે મળું તો ના મળું, પોતે કહું છું ને કે મળું કે ના મળું. હા. હું કાલ બોલું કે ના બોલું, અત્યારે બોલું છો તો નારાયણ પાસેથી સુખ લઈને બેઠી છો. ત્રાજવાથી ત્રાજા ધર્મ રાજાના યુધિષ્ઠિર શેમાં હતા? રા- મહાભારતમાં હતા. મહાભારતમાં. ધર્મ રાજા યુધિષ્ઠિર હતા. મહાભારતમાં હતા, પણ સતયુગ હતું ને. હા આજે કળિયુગમાં તોલી નાલું છું. હા માં હા માં એટલે એવું કહેતી નથી કે આ મરી જશે. હા આનો સમય એ તને યાદ કરાવું છું કે આનો સમય એટલો છે એટલે તું ભક્તિ કરી લેજે. હા જેમ જેમ આના દિવસો પૂરા થશે, જેમ જેમ આનો સમય પૂરો થશે, એમ એમ તારી કુળદેવી તારો મેમદા પીરામાં હોનાનો આવશે. માડી મેં 76ની તો મેં ગણતરી મૂકી દીધેલી કે 76માં હું નહીં આવું. કરતા અસલ ભજન કર્યું હોય ને કાળકાનું તો હા. મેમદા પીરે. સાચી વાત છે માં. હું જે સાચી વાત છે. બતાવું છું, હા માં જે કરાવું છું એ કરી લો. હા માં સમય નહીં આવે, આ હા, સમય નહીં આવે, હા, માં. આ સમય નહીં હા આવે, માં આ આનંદ નહીં મળે. હા માં અહીંયા બેઠ્યા છો ને ત્યાં સુધી સારું છે, બહાર નીકળ્યા ને એટલે માં. તમે પાછા દુઃખમાં છો. હા માં મારી આ રચના છે માં. એમાં મારા ખોળામાં છો, હા માં એટલા આનંદ છે. હા માં એટલે દુનિયાનું અત્યારે ખબર નથી તમને. હા માં ઘર બાર, દીકરી દીકરા, હા. ધન દોલત, હા માં બધું આ મારા ધામમાં આવો એટલે બધું ભૂલી જવાય. હા હું માં, દેખાવ, સાચી વાત છે માં. બાકી બહાર તો દુઃખ જ છે. હા એ બહાર તમને દુઃખ ના પડે ને એટલે એ સુખનો સાગર બનીને બેઠી છું. હા માં સાચી વાત છે માં. હા માણસ કોઈ ઘરે એવું બાકી ખરું જેમાં દુઃખ ના હોય? ના, સાચી વાત અને હું એવું કહું છું કે બેઠી છું ત્યાં સુધી કોઈ ઘર બાકી નહીં રહે જેમાં ઘરમાં સુખ ના હોય. સાચી વાત છે માં. હું બેઠી છું ત્યાં સુધી ના કળિયુગમાં હો. હા માં નકર હું નથી ભારતી કે મારા પરથી કોઈ ધુલંદર આવે ને એવું કે તારા પેઢીમાં મેમદા પીર આવશે હોનાનો થઈને. હા તારા માં. પાવાગઢ સપનામાં આવે. હું નથી ભારતી કે મારા ગયા પછી કોઈક આવે ધુલંદર ને એવું કે, કારણ કે સિદ્ધ મને સપરા નદી અસલ મેલડી આવી છો. હા માં હા જો કદાચ હું પાવાગઢથી આ વસ્તીમાં પરિવારમાં આવ્યું હોય, તમારી પાસે આવ્યું હોય, તો તમારે સમજવાનું કે નારાયણ શંકર તમારા ઘરે આયા. સાચી વાત છે માં. સાચી વાત છે. એટલે ભગવાન આલે છે સુખ, ભગવાન આલે છે દુઃખ, હા માં પણ કર્મ જેવું કર્મ છે એવું આલ છે ને. હા માં સાચી વાત. પણ હું એના માટે તમને કહું છું કે ગુનાને ભૂલ ના થાય, અને ગુનાને ભૂલ તમે સુધારી લો ને હા માં તો કોઈ ખોટું ને ખરું થાય જ નહીં જીવનમાં. જો હા. મારે કંઈક લેવું હતું તમારી પાસે તો મેં માગ્યું ને હા માં. કે તમે જજો ને મારા માટે જન્નતે ફિરદોસ લઈને આવજો, ના, ના, હું આવીશ માં. એટલે મેં તમને કંઈક આપ્યું ને પછી લઉં છું. ના, મારો ધર્મ એવું કહે છે, કારણ કે જેમ મહાભારતની અંદર તોલી નાલતા હતા ને એવી રીતે હા. કળિયુગમાં હું તોલી નાલું છું. હા માં સાચી વાત છે. કંઈક આપીને પછી લઉં છું. હા માં સાચી મેં વાત ના છે. કીધું કે મને કોઈ સુખડી આલે ને તો મને ખબર હોય કે આના હા, 4 માં. પડ્યા છે, એક તો કરી આલો. હા માં. ક્યારે ભાવ હોવો જોઈએ, ના મારા પ્રત્યે સાચો ભાવ હોવો જોઈએ. માન હા, માં. ના માન, દીવા કરે કે ના કરે, મારા તો ચાંદો ને સૂરજ ચાલે છે. હા માં સાચી વાત છે. આ 2 દીવા છે, હા 2 દીવા થાય છે. હા. ચાંદો ને સૂરજ ભગવાન પરમાત્માએ શંકર ભગવાને મૂકી દીધા છે, નારાયણે મૂક્યા છે. હા, માં. એટલે મારી માતાને તો કશું કરવાનું, તમે દીવા ના કરો ને કોઈ હા, તો અમને એવી પડી નથી. હા. અમાર તો એક ઓલવા એટલે એક ચાલુ થાય. હા માં. આવું જ્ઞાન છે, હા આવું નથી. કોઈ આલતું એ નથી ને કોઈ આલે નહીં. તમે જે ગુનો ને ભૂલ તમારાથી થઈ ને હા માં. અણસમજમાં થઈ, હા સાચી હાથે વાત. કરી નથી, ના 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 અણસમજમાં. તો એ ભૂલ સુધરાઈ જશે. જો હાથે કરેલી હોય ને ભૂલ એને ભોગવવી પડે. હા માં. જાણી જોઈને ભૂલ કરો તો એની સજા મળે. 10 વર્ષ 20 વર્ષ કે 50 વર્ષ મળે ને. સાચી પણ વાત છે. અજ્ઞાનતામાં હરખમાં ભૂલ થઈ છે. હા માં. થઈને રહેજો. હા, માં. આ કળિયુગમાં કોઈ કોઈનું નથી, પણ તમે સાચી મારા વાત ને છે, હું માં. તમારી છું. હા માં સાચી વાત. હો હા હા ભલે જાઓ, મારા આશીર્વાદ છે, તમારા મેમદા પીરના રામ છે.